નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીનો માહોલ। રસમાઈ ડોંગર માવલી માતાની પૂજા કરવામાં આવી। ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની। હવે સમાચાર વિગતવાર જોઈએ। દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીનો માહોલ। ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો। દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે। ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો। ઉમેદવારી પત્રો ભરવાના સમયે ચૂંટણી ભારે ભીડ જોવા મળી હતી। ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા। પ્રદેશમાં જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે। ले लीजिए बोलो सुना है महिला पति हाँ भाई जरूर। દૂધની કરચોણ ગામના ભાવિક ભક્તો દ્વારા રસમાઈ ડોંગર માવલી માતાની પૂજા કરવામાં આવી। દાદરા નગર હવેલી ખાતે દિવાળી પૂર્વે દર વર્ષે કરચોણ ગામના મામલીપાડા, ખડકોનિયા, ઘટાળપાડા, રાઉતપાડા ગામના આદિ અનાદિકાલથી આદિવાસી પરંપરા પ્રકૃતિ પૂજક 9 દિવસ જંગલમાં વનવાસ કરીને રસમાઈ ડોંગરા માવલી માતાની પૂજા કરવામાં આવતી હોય છે। દાદરા નગર હવેલી ખાતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીતિ રિવાજ મુજબ દર 5 વર્ષમાં પ્રકૃતિને પૂજા કરી દિવાળીની તહેવાર કરવામાં આવતી હોય છે। આ પૂજા દરમિયાન અગારા પર અને રમત રમવામાં આવે છે। આદિવાસી વાજિંત્રી, તારપા, ઢોલ, નગાડા, ધાગડી, કાસોલ જેવા વાજિંત્રી વગાડીને જેમાં યુવાનોમાં માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારાઓ પર એટલે કે સળગતા કોસાઓ પર રમત રમે છે। પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરા એ દરેક કામની પહેલા હોય છે। ખાસ કરીને ડોંગરા માવલી માતાજીની પૂજામાં માનવામાં આવે છે કે માનતા માંગવામાં આવે છે તે પૂરું થાય છે અને ધારેલું કામ પણ પૂર્ણ થયા છે। ખેતીવાડીમાં બરકત આવે છે, જેથી વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોંગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે। આ માવલી માતાને પૂજા કરનાર કરચોડ ગામના પાટીલ બાબુ ઘટાળ, કાંસુ ખુતાડિયા, ધાવજી ખુતાડિયા, દેવજી ખુતાડિયા, દેવલ ખુંતાડિયા, બંધુ કુંતાડિયા, મહેશ પોટીદા, પાંડુ ખરપાડિયા, કિશન ખરપાડિયા, કશુ ખરપાડિયા, મહેશ ખાજોડિયા, રામજી ઘાટાળ, નવસે, કાસમ ઘાટાળ, લુગાસ પિઠોલે, સોબન ખાજોડે, વિજય વચ્ચી, લાલનુ ભોયા, શંકર કડાળી, રામો ખાજોડે, સુરેશ ગાગોડા, લક્ષી ગાગોડા,
રમેશ કંડાળી, અરવિંદ કંડાળી, દીપક ગાગોડા, ગુલાબ કસીરા બિરારી તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મારું નામ દિલીપ રામા ગાવિત, કરજણ રાઉતપાડા. અમે જે આદિવાસી પારંપરિક જે સંસ્કૃતિ આજે ટકાવી રહ્યા છે અને ડોંગર માવલી અમારી જે દર વર્ષે અમે વર્ષોથી બાપ દાદાથી અમે ઉજવતા આવ્યા છે અને એ જે પૂજા છે એ આદિવાસીની આજથી નથી, બાપ દાદાથી કરતા આવેલા અને જે આ પૂજા અમે કરતા છે અમારો આખો ગામ એના પર નિર્ભર છે અને અમારા ખેતીમાં કે સુખ દુઃખ માટે આ દેવી દેવતાનો અમારે પહેલેથી વડીલો કરતા આવેલા અને જે અમે આદિવાસી જે પહેલેથી આ ડોંગર માવલીની પૂજા કરતા આવેલા અને આ દર વર્ષે અમે આગળ બી કરશું ને આજે બી કરતા છે અને એ કરવા જરૂરી છે. તો આપણે બી બે શબ્દ. माझा नाव गुलाब काशीराम बिरारी, करचोण राऊतवाडा रहिवासी. बाप दादापासून 7 पिढीच्या अशा देवी देवता पूजा आहे. 7 पाड्याच्या अशा यानं पूजा पाठी करतात. दर वर्ष एक वर्ष गेला दुसऱ्या वर्षाला अशा पूजा पात्री होते. आमच्या परंपरा आदिवासी आधा काळापासून ते आम्ही पूजा तिथे आमचा बाप दादा आई वडील हर एक वस्तू ही पूजा तिथेला आमचा देव आम्ही कधीच ही संस्कृती भुलतच नाही आणि आम्ही संस्कृती टकवून ठेवू. आमच्या पोराच्या पोराला ती टकवून ठेवू. जर आम्ही या देवाला पूजा नाही करजान तर शेतीवाडीला उंदीर खाता, लुकसानी करायचं, चिडी माकोडी खान जातं. त्याच्यासाठी हे आम्ही पूजा कसं करत तर आमच्या ખેતીવાડીला નુકસાની नाही હોऊ शकत. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ રેલવે પોલીસને મળી સફળતા. ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. મુસાફરનો મોબાઈલ ચોરી ઝૂંટવી નાસેલા ચોરને બિલીમોરા સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. ચોર ટ્રેન શરૂ થવાનો લાભ લઈને મોબાઈલની ચોરી કરી ટ્રેનમાંથી ઉતરી જતો હતો. રેલવે પોલીસે સમગ્ર મામલે ચોરની તપાસ હાથ ધરી છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની. પાલિકામાં શાસક પક્ષના સભ્યો વિરોધ પક્ષની ભૂમિકા ભજવી. સભ્યોએ રાષ્ટ્રગીતનું સન્માન કરીને સમગ્ર મામલે રાષ્ટ્રીય ગીત બાદ વિરોધ નોંધાયો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની હતી. પાલિકામાં શાસક પક્ષના સભ્યોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. સભ્યોએ રાષ્ટ્રગીતનું સન્માન કરીને સમગ્ર મામલે રાષ્ટ્રીય ગીત બાદ વિરોધ નોંધાયો હતો. પાલિકાના કામોને કંઈક શાસક પક્ષના સભ્યોનો જ વિરોધ છે. શાસક પક્ષના સભ્યોનો ઉગ્ર બરાપો. અમારા વિસ્તારમાં કોઈ કામો થતા નથી. પાલિકા પ્રમુખનું સમગ્ર મામલે મૌન છે. સમગ્ર સામાન્ય સભા સીઓએ ચલાવી હતી. સભ્યોની ચાલુ રજૂઆતમાં રાષ્ટ્રીય ગીત શરૂ કરવામાં આવ્યું હતું. સભ્યોએ રાષ્ટ્રીય ગીતનું સન્માન કરીને સમગ્ર મામલે રાષ્ટ્રીય ગીત બાદ વિરોધ નોંધાવ્યો છે. પાલિકા પ્રમુખ દ્વારા રાષ્ટ્રીય ગીત શરૂ કરતા સભ્યો દ્વારા રાષ્ટ્રીય ગીતને સન્માન આપ્યા બાદ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. શાસક પક્ષના સભ્યો જ પાલિકાની સામાન્ય સભાનો વિરોધ કર્યો. પ્રમુખ અને સીઓએ રાષ્ટ્રીય ગીત બાદ સભામાંથી ચાલતી પકડી હતી. जीते व्यक्ति की तेरे परिणाम तो तेरा हमारे जवाबदार व्यक्ति कौन हां तो ये जे स्कूटी करवा मावी की कोई स्कूटी की जनता द्वारा करवा मावी हो ये जवाबदार खरे तो जवाबदारी છે મેડમ તમે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો બોર્ડર ની કે તેના વિરુદ્ધ કાયદેસરની ફોજદારી ફરિયાદ તમારે દાખલ કરો તમને જવાબદારી શું કે એમાં ફોજદારી ફરિયાદ ના થાય મેડમ કેમ નહીં થાય કોઈનું ગેરકાયદેસર હક જોવાય નહીં ને કોઈ એક વ્યક્તિ જેના વિરુદ્ધ કેસ ચાલતો હોય ખોટી એફિડેવિટ રજૂ કરે તમે તેને પરવાનગી આપો અમારા વાંધા સૂચન હોય તેમ છતાં તે ડિક્લેર કરીને તમે વાંધા આપો તો ફોજદારી ફરિયાદ નહીં થાય મને લેખિત માંગો ને એ સિવાય તમે એને જે બીયુ એપ્લાય કર્યું એ બીયુમાં કોઈ પણ જાતનું બાંધકામ ત્યાં નહીં હતું સ્થળ પર તો તે આર્કિટેક્ટ વિરુદ્ધ ને સ્ટ્રક્ચર એન્જિનિયર વિરુદ્ધ તમારા વિરુદ્ધ તમે એપ્લાય છે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય ને મેડમ ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકેનો ઉપયોગ કર્યો હોય મેડમ તેના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થાય. નામ બોલો. સ્કેમ રદ ન કરવું એનો મને કોઈ ખુલાસો કર્યો તમે એને જજુ કર્યું છે જે કાયદેસર તમારા દેખી જે આકે છે તમે સ્થળ ઉપર જઈને તમે સ્થળ ઉપર તમારી ના મેડમ એવું નથી મેડમ ગેરકાયદેસર તમે કોઈના દબાણ માંગીને કોઈને છોડવાની પ્રયત્ન કરો છો કોઈને દબાવ માંગી તો પછી આ મેડમ તમારું ગેરકાયદેસર બાંધકામ છે તમારે આંખે દેખાય છે તમે નાના માણસો પેલા સાઈડ પર બેઠેલા તેને ઉઠાડી દેવો ને તમારી નજર સામે ગેરકાયદેસર બધાને માટે કાયદેસર ના એ હિતેશભાઈ હવે આપણે ચાલ બેંક બનાવવા બાકી છે પછી મારે તમારું ખોટકામ નથી કરવાનું મને ખબર છે
બરાબર છે, મેડમને જવાબ આપવા દે. બધા માટે કાયદો છે તો કાયદો લેવો ને. હા, ત્યારે કાયદો કોને? મેડમ ક્યારે કરશો મને દબાણ મૂકવાની પ્રક્રિયા તમે કેવા ગેરકાયદેસર બાંધકામ થકી એકદમ હોસ્પિટલો જેવું ચાલે છે, તમને ખબર છે, તેમ છતાં તમે બાંધકામ કોઈના દબાણમાં આવીને નથી દૂર કરતા. ટૂંક સમયમાં કરવામાં ને જે બાંધકામની પરવાનગી લેવામાં આવેલી છે તે બાંધકામની પરવાનગી ગેરકાયદેસર કરી તે પહેલા એનો દસ્તાવેજ કોઈ ત્રાહિત વ્યક્તિના નામે થઈ ગયો હતો ને 90 વર્ષની માજી છે એમ કરીને બધા અલગ અલગ જગ્યા પર એ અરજી કરે છે, તો તમે એ બાબતે તમે ખુલાસો કરવો પડશે મેડમ. તમારે મને કેવું કે તમે ક્યારે કરશો ફરિયાદ? એમ નહીં, જી નહીં મેડમ, જી એ તમારો પ્રશ્નનો મારો જવાબ નથી મેડમ. તમે પેલું કહેવાય કે એવો જવાબ નહીં આપો. શું કહેવાય આપણે કે કારણ કે એ ગેરકાયદેસર બાંધકામ છે કયું નામ તો એ હજીમાતીમાં જ એમને ખબર જ છે, બધું જ ખબર છે મેડમને. કયું? મેડમને બી ખબર છે, અમારા પ્રમુખશ્રીને બી ખબર છે, આખી બોડીને ખબર છે કે ગેરકાયદેસર બાંધકામ છે, કેમ છતાં નથી ચાલતું, કેમ નથી પ્રવર્તતા, એ મેડમ કરાવતા. કોણ કરેલું? કોણે? એમની આશીષભાઈ મને બોર્ડમાં મેં બતાવી દીધું છે કે મેં કીધું 121 પૂરો કામ તમે બોર્ડ પૂરા કરી દેવું, તમે જતા રહો, મેડમ જવાબ આપશે, મને વાંધો નથી. મેં બોર્ડ માટે કઈ કીધું નથી, મેં તો પહેલા કીધું કે 121 કામ મંજૂર. બરાબર છે, 121 કામ મંજૂર. પછી રોજ કોની પર કરો, આ બોર્ડ જવા દો, પેલી બોર્ડ જવા દો, એનો કોઈ મતલબ નથી. એમ બોર્ડ લગાવવાની વાત નહીં કરો મેડમ, બરાબર છે, કોની પર બોર્ડ લગાવવાની વાત નહીં કરો. તમે કયા બોર્ડથી? નહીં, અમે કાજુ કકડી જાતા નથી, અમને એની આદત નથી, પણ તમે કોલેજ પર બોર્ડ લગાવવાનો પ્રયત્ન નહીં કરો. બીયુસી ક્યાં એપ્લાય થાય? મેડમ આવો જો ટીવીઓ મેડમ બધું બીયુસી એપ્લાય ક્યારે થાય? બીયુસી એપ્લાય ક્યારે થાય? કોઈ માણસ બીયુસી એપ્લાય કરે યુઝર સર્ટિફિકેટ તો ક્યારે થાય? એ કામો તો બધા એ લોકોને કામોમાં કંઈ તકલીફ, બધા કામો તો લીધા છે, એ તો બધા કરવાના જ છે અને સારા કામો છે. અમે જે દબાણોની વાત થઈ, જે આપણે વલસાડમાં ગંદકીની વાત થઈ, એ બી અમારી રજૂઆત તો છે જ કે આપણને અત્યારે દિવાળી આવી છે તો લાઇટ કે આ તે આપણને જોઈશે જ, એટલે અમે બી એ વાતમાં તો મંજૂર છે. અને કર્મચારીઓને બી અમે પહેલેથી સ્ટીક વોર્નિંગ આપી દીધી હતી કે આ કચરો જ્યાં બી દેખાય ત્યાં અમને ચોખ્ખાઈ જોઈએ અને સ્વચ્છ જોઈએ. અને અત્યારે બી દબાણોનું કે જે તે એ લોકોને જે પ્રોબ્લેમ એ કામ ચાલુ જ છે, દબાણો બી દૂર કરાતા જ છે. મેડમ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાજપના શાસક પક્ષના જે સભ્યો છે તેઓ દ્વારા જ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમારી રજૂઆતો નથી સાંભળી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં. શું કહેશો બાબા? રાષ્ટ્રગીત તો એમ કે આપણે જો જેમ બને તેમ જલ્દી ચાલુ કરે ને, બધાની રજૂઆતો અમે સાંભળી છે, કોઈની નથી સાંભળ્યું નથી. સ્ટાર્ટિંગમાં બી સાંભળી છે અને હવે ટાઈમ બી થઈ ગયો એટલે કામ બી બધાને મંજૂર જ છે. પછી બીજા કઈ વિવાદ હોય તો આપણે ઓફિસમાં બેસીને બી ચર્ચા કરી શકીએ. રજૂઆત તો બધાની સાંભળી જ છે. હવે ટાઈમ બી થઈ ગયો છે એટલે બધાએ કહ્યું છે કે આપણે ચાલુ કરી દઈએ અને સભ્યની સાંભળતા જ છે, અત્યાર સુધી સાંભળી જ છે, નથી સાંભળ્યું એવું નથી. સમગ્ર સામાન્ય સભામાં તમે મૌન સેવ્યો હતો તે વિશે શું કહેશો? મેં તો મને પૂછ્યું હતું એટલે મેં થોડોક તો જિજ્ઞેશભાઈને જવાબ આપ્યો જ છે. સામાન્ય સભાના સવાલો તે ચીફ ઓફિસરના તે ચીફ ઓફિસરને જે લોકોએ કર્યા હતા એટલે ચીફ ઓફિસર જ જવાબ આપી શકે છે. મને જે પૂછશે તો મેં જવાબ આપ્યા જ છે ને. સમગ્ર શહેરમાં લાઇટો બંધ છે દિવાળી લાઇટોનું તો અત્યારે અમારું કામકાજ ચાલુ છે, જે બધું થઈ ગયું છે. હવે લાઇટ આવશે એટલે અમારી રજૂઆત છે. વાયરનો કૌભાંડ હતો તે વિશે એ વાયરનો કૌભાંડમાં તો એ પછીથી અમને બી ખબર પડી અને એ કૌભાંડ કે પછીથી એ લોકોએ મોકલી બી આપ્યા છે અને એ લોકોની બી ભૂલ થઈ ગઈ હતી. ચલાવવું એ કેટલું યોગ્ય, એના પર કાર્યવાહી થવું જોઈએ. કાર્યવાહી કરી જ છે. શું કાર્યવાહી? મેડમ, જે રીતે જે વાયરનું કૌભાંડ જે છે એ એ કૌભાંડમાં તો એ પેલા 90 મીટરના જગ્યાએ માત્ર 40 મીટરના વાયરો આપવામાં આવ્યા છે. કઈ રીતની કાર્યવાહી એ જો એ મારા ધ્યાનમાં પછી આવ્યું એટલે મેં એમને લીધું જ છે અને એમને બી નોટિસ મેં આપી જ છે. મેડમ, કઈ રીતની કાર્યવાહી કરાશે? એ તો નોટિસ આપી દીધી છે. હવે જે કાર્યવાહી થશે એટલે ચીફ ઓફિસર દ્વારા બી અમે કરી દઈશું ને નોટિસ આપી દીધી છે. માત્ર નોટિસથી સંતોષ માની લેવાશે કે કેમ? નોટિસ આપી છે તો હવે એ લોકોને બી અમારે બી કંઈક તો કરું કાર્યવાહી કરીશું. અમે અમારી રીતે કાર્યવાહી કરી લઈશું. હવે બાંધકામની તો ચીફ ઓફિસરે જવાબ આપ્યા છે કે જે હશે તે અમે કરી દઈશું અને અત્યારે એમનું બી અત્યારે ચાલુ છે. જે ગેરકાયદેસર છે એનું એ લોકો ડિમોલિશન કે જે કરવાના હશે એ કરતા જ છે અને કામ થઈ રહ્યું છે. મેડમ, એઝ અ નગરપાલિકા પ્રમુખ તરીકે તમારી શું જવાબદારી બને છે આ ગેરકાયદેસર બાંધકામ? મારી બી કે ગેરકાયદેસર બાંધ ખરેખર જો ખોટી રીતનું હોય તો હું બી મંજૂર જ છું કે આપણે કરી જ નાખવું જોઈએ. એટલે ગેરકાયદેસર એના પ્રત્યે બી હું મંજૂર કરું છું કે નહીં કરવું અને એ ડિમોલિશન કરી દેવાનું. જે ગેરકાયદેસર આપણે તોડી નાખવાનું. મેં મેડમની સાથે બી આગળ રજૂઆત કરી દીધી છે. જ્યાં ગેરકાયદેસર હોય ત્યાં આપણે કામ લેવું નથી અને જે હશે તો આપણે તોડી નાખીશું. ભાજપના જ એક સભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે માજી પ્રમુખનું બાંધકામ હોવાના કારણે તોડવામાં નથી. એવું શું કહેશો?
એ તો જો ગેરકાયદેસર છે તો તોડી નાખશે. માજી પ્રમુખનું છે બાંધકામ, હા, જે હશે જેનું બી હશે તેનું તોડી નાખીશું. પ્રમુખનું છે બાંધકામ, હા કે ના? માજી પ્રમુખનું જ છે ને, તો પછી કરવું તો ગેરકાયદેસર છે. માજી પ્રમુખ હોય કે કોઈ બી હોય, હું પણ હોય ને મારું ગેરકાયદેસર તો હું બી તોડવામાં મંજૂર જ આપું છું કે તોડી દઉં. ગેરકાયદેસર બાંધકામ તો આપણને બી હું બી નહીં ચલાવું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીનો માહોલ. રસમાઈ ડોંગર માવલી માતાની પૂજા કરવામાં આવી. ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ઉગ્ર બની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.